શ્યામ એગ્રો સેન્ટર ઉના. મારું નામ વિનોદભાઈ છે. અમે ફાટસર મુકામે જયસુખભાઈ પોપટભાઈ જાગાણીને જે એરીનો ગોલ્ડ ઘઉં આપેલા છે, 10 વીઘાના ઘઉં એણે વાવ્યા છે. તો જયસુખભાઈને પૂછ્યા ઘઉં વિશે કે આ ઘઉં તમને કેમ લાગ્યા? આ ઘઉં સારા છે અને ડુંડી પણ મોટી છે, દેશી પણ ખાતર નાખેલું નથી. ટુકડા દર વર્ષે વાવતા એ કરતાં સારા થાય એવું લાગે છે. તો ઉના તાલુકાના ફાટસર ગ્રામના જયસુખભાઈ 10 વીઘાના આપણે અરીનો ગોલ્ડ વાવ્યા છે. તો મિત્રો, અરીનો જે ગોલ્ડ ઘઉં છે એ આપણે અત્યાર સુધી 496 જે વાવતા હતા એના કરતાં સુધારેલી જાત છે. સુધારેલી રીતે કે 496 કરતાં તમે જો ડુંડીની સંખ્યા લાંબી, આવડી ડુંડી ક્યારેય થઈ નથી. ડુંડીની સંખ્યા સારી અને ઘઉં સારામાં સારા ટુકડા ટાઈપની વેરાયટી છે. એટલે 496ની સુધારેલી જાત એટલે અરીનો ગોલ્ડ છે. બીજું, આનો બજાર ભાવે ઘણો સારો મળે એવું લાગે છે અને ખાવામાં ટુકડા કરતાં 496 કરતાં મીઠા છે. આનું જે કેમિકલ પ્રમાણે આ ખાવામાં ખૂબ જ મીઠા કૂણી રોટલી થશે. અને બીજું જોવાનું એ કે આ એક છોડમાં આજે 16થી માંડી અને 25 ફૂટ આવે છે. આને તમારે ઘાટા વાવવાની જરૂર નથી. પાંખા વાવશો તોય જયસુખભાઈ આ પૂરેપૂરા થાય. 2-5 કિલો દાણા ઓછા નાખશો. તમે જુઓ, આની અંદર 40-45 ડુંડી છે, આમાં 15-16 ડુંડી છે. તો મતલબ 15થી માંડીને 25-30 જેટલી ડુંડી આવે છે. તો ઓછા વાવશો તો ઉત્પાદન સારું આવશે. ડુંડી મોટી છે એટલે ઉત્પાદન સારું આવશે. દાણા એકદમ, અત્યારે દાણા તો નહીં દેખાય પણ દાણા એકદમ ટુકડા, શાઇનિંગવાળા ટુકડા છે અને એનો ભાવ સારો, ખાવામાં ખૂબ જ મીઠા. એટલે અમે 2 વર્ષથી વાવી છે. તો મિત્રો, હવે ઘઉંનું ઉત્પાદન જો તમારે વધારે લેવું હોય અને સારું લેવું હોય તો તમારે નવી જાતો જે સંશોધિત થાય છે, પછી ઘઉં હોય કે ચણા હોય કે મગફળી હોય, જેટલી વસ્તુમાં તમે નવી વસ્તુ વાવશો તો ઉત્પાદન સારું આવશે. અમારી અરીનો કંપનીની ઓતરા મગફળી બી આવે છે. તો ઓતરા મગફળીનું ઉત્પાદન ખૂબ જ સારું આવે છે. તમે જો, ઓતરા મગફળી અત્યારે સારામાં સારા ભાવે જાય છે અને ઉત્પાદન સારું છે. એવી રીતે અમારી 39 આવે છે, 24 નંબર આવે છે, સુપર ક્રાંતિ મગફળી આવે છે, અમારી તુવેર બી આવે છે. તો ફરીથી જયસુખભાઈએ આ 10 વીઘાના અરીનો ગોલ્ડ ઘઉં વાવ્યા અને અમે અહીંયા લાવ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર. તો ફરીથી જયસુખભાઈને ખૂબ જ સારી ક્વોલિટી ઘઉંની થાય, ખૂબ સારા ભાવ મળે એવી શુભેચ્છા સાથે આ વિડીયો આપણે પૂરો કરીએ. જય હિન્દ.